हाँ साहेब. हाँ अजीत साहेब. એમ કહું છું અજીત સાહેબ. લીમડીથી હલો. બોલું. હલો. हाँ साहेब. મારે એક અજીત ઘર સાહેબ. લો લો આવો, લો. हाँ चालू रखो साहेब. જલ્દી કરો. हेलो. હલો. हाँ. અરે ભાઈ સાહેબ, अजी. અરે સપના હોટલની સામે દુકાન ખરી મારી? સપના હોટલની સામે हाँ बोलो. એક અંદર ઘૂસ્યો છે ઘરમાં સાહેબ. हैं? સપના હોટલની સામે દુકાન છે મારી. ફ્રેન્ડ મેં કરાર બોલું છું. क्या? જાલોદ રોડ સપના હોટલની સામે ફ્રેન્ડ મેં કરાર બોલું છું. एक ही मिनट चलो. હલો. 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 हाँ हाँ भाई चालू रखो. કેટલી વાર લાગશે? હું ચાલુ રાખો? એટલી બધી વાર લાગે? હલો. સાંભળું છું. અરે સાહેબ, અંદર કોઈ ઘૂસી ગયો છે? કોઈ ચોર છે? हैं? કોઈ ચોર ઘૂસ્યો? ચોર અમારા ઘરમાં. ચોર ઘૂસી ગયા ઘરમાં? જી. કઈ જગ્યાએ? જાલોદ રોડ સપના હોટલની સામે દુકાન છે ને મારી, ત્યાં. હોટલની સામે? હા તો પણ મને પૂરું જાગવા દો, લખવા દો, પછી પોલીસ આવશે ને. એટલે ક્યારે ઘૂસ એક કામ કરો, લીંબડી આવે ને ફરિયાદ આપી દો. ઓ સાહેબ, મારા અંદર ચોર ઘૂસ્યો તો ફરિયાદ લખવા માટે આવું મેં? ફરિયાદ આપી દો. અરે સાહેબ, ચોર ઘરમાં ઘૂસ્યો છે, બરાબર, વાડામાં ફરી રહ્યો છે, તો કઈ ઘર છોડીને ત્યાં ફરિયાદ લખવા માટે આવું? ને એટલે તમે અંદર ઘરમાં છો? તો ક્યાં છું? ઘરમાં છો? હા. અચ્છા, અને બહાર કોણ હે? બહાર કોઈ નથી. મારા ભાઈ બાજુમાં ઘર છે, મારા ભાઈ રહે છે. તો પેલા બહારથી દરવાજો બંધ કરી દીધો છે હા. ને અંદર ફરે છે. ઠીક છે, તો પણ લીમડી ફોન કરો ને, હું તો મેરાખડી છું ભાઈ. લીમડી પોલીસ નંબર કયો છે? હા. આ નંબર ક્યાંનું છે તમારું? આ નંબર કોને આપ્યો? આમાં લખેલો લીમડી પોલીસ સ્ટેશન. હે? લીમડી પોલીસ સ્ટેશન નંબર છે? આ નંબર કોને આપ્યો? આપ કોણ બોલો છો? અજીત ડામોર. મતલબ પોલીસ સ્ટેશનથી બોલો છો? હા, પોલીસ સ્ટેશન જ બોલું હું, પણ તમે એમ કહો છો કે અમે અંદર છે ને પછી બહાર નહીં નીકળવા દેતા, એમ તો તાત્કાલિક ઇમરજન્સી પોલીસ જોડે હવારે. જે સમયે ચોરો ઘરમાં આવ્યા, આપ પણ ઘરમાં હતા, કઈ રીતની પરિસ્થિતિ હતી? તે દરમિયાન હું ઘરમાં જ હતો. તે મારી રાત્રે તબિયત સારી ન હોવાથી મેં મોબાઈલ ચલાવતો હતો. પણ રાતે પછી બહાર કૂતરાઓ બધા ભોંકવા માંડ્યા, તો મેં બહાર જોયું પણ કંઈ જોવા ન મળ્યું. પછી મેં કેમેરા ચેક કર્યા તો એક ઈસમ ઘરમાં ફરતો જોવા મળ્યો. તો પછી મેં મારા ભાઈના જોડે ફોન કર્યો ને, કારણ કે બહારથી મારા દરવાજે બંધ કરેલા હતા, એટલે મેં જોરથી બોલાવ્યો ને ધીરે ધીરે પછી મારા ભાઈને મેં જાણ કરી કે ભાઈ પોલીસ સ્ટેશનમાં જાણ કર અને અહીં ચોર ઘૂસી ગયા છે એમ. અને લગભગ આશરે 6 થી 7 જણ હતા અને મારા પરિવાર સાથે હું હતો. તો મેં તૈયારીમાં ફોન કર્યો, ભાઈએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં 236 125 પર. તો અજીતભાઈ કરીને જમાદાર હતા ત્યાં. તો તેમને 5 મિનિટ તો ખાલી કોણ બોલો છો, ક્યાંથી બોલો છો અને આમ તેમ કરીને ખાલી ટાઈમ પાસ જ કર્યો ને કોઈ બરાબર જવાબ ના આપ્યો. અગર તે દરમિયાન તૈયારીમાં અગર મોબાઈલને જાણ કરી હોત, પેટ્રોલિંગવાળી મોબાઈલને, તો આ હું બી હિંમત ધરાવીને કંઈક બી કરીને આ ચોરોને પકડી શકતો હતો. અગર પોલીસની ગાડી બહાર આવીને ઊભી થઈ ગઈ હોત તો આ એક મોટું તક પોલીસ ખાતાએ ગુમાવ્યું છે. એટલે આજ પછી આવું ના થાય અને પોલીસ ખાતામાં જેવો ફોન જાય એટલે તાત્કાલિક અમલ કરે એવી અરજ છે વડા. આજે તસ્કરો આવ્યા હતા, તો તસ્કરો જોડે હથિયાર હતા કે કઈ બીજું કઈ? હા, દરેકના હાથમાં હથિયાર હતા. લાકડી હતી ને એકના હાથમાં કંઈ લપેટેલું હતું, કોઈ તલવાર જેવું, કોઈ ધારી જેવું કંઈ હતું. અને અગર કંઈક થતા કાલે ઉઠીને જાણ થતી અને મારા કે મારા મમ્મી પપ્પાને એવું કંઈ મારતા, દરવાજા બધા બહાર બંધ કરી રાખેલા, તો એના જવાબદાર કોણ? ગઈકાલના રાત્રિના રોજ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે
અરજદાર પ્રવીણભાઈ કલાલના ઘરે રાત્રે ચોર આવેલા હોય, જે અનુસંધાને એમને રાત્રે 2:30 વાગે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ફોન કરેલો અને ફોનમાં પીએસઓ તરીકે અજીતભાઈ ડામોર કરીને હેડ કોન્સ્ટેબલ હતા. એમને ફોન પર જે અરજદારને છે રિસ્પોન્સ બરાબર રીતે આપેલો નહીં અને એમની સાથે મિસબિહેવ કરેલું અને એમના ઘરે ચોર આવેલા છતાં તેમણે પણ કોઈપણ જાતની કોઈ કાર્યવાહી કરેલ નહીં. જે અનુસંધાને આ જે લીંબડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે અજીતભાઈ ડામોર, તેના શિસ્ત વિરુદ્ધનો રિપોર્ટ કરવામાં આવેલો છે. જે રિપોર્ટના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદનાએ તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે. સર, ચોરીમાં કેટલો મુદ્દામાલ ગયો હોય? ચોરીની ફરિયાદ હાલ દાખલ થયેલ પ્રવીણભાઈ કલાલની ફરિયાદના આધારે આશરે લગભગ 25,000 જેટલાનો મુદ્દામાલની ચોરી થયેલી છે. જે અનુસંધાને લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુમાં છે.